સાચું સગું સાચું નાણું રે હરિવર મારા સાચું સગું સાચું નાણું રે
સહજાનંદ સ્વામી મારા ઘનશ્યામ પ્રાણ પ્યારા. વરવાનું આવ્યું ટાણું રે હરિવર મારા. સાચું સગું સાચું નાણું રે હરિવર મારા. સાચું સગું સાચું નાણું રે હરિવર મારા. સાચું સગું સાચું નાણું રે. तेरी नजर हरी मुझ पे हुई है, जगमग जगमग जोत जली है. सावन बरसे तेरी दया के, भक्ति की कलियां दिल में खिली है. फूल खिले और तारे चमके, फूल खिले और तारे चमके, चंदन सावन मधुबन महके. दुनिया की खुशियाँ मुझको मिली है, जब से मूरत तेरी मुझको मिली है. तेरी नजर हरी मुझ पे हुई है, जगमग जगमग जोत जली है.
याद आई तेरी मूरत जब से, गाने लगी मेरी धड़कन तब से। हो याद आई तेरी मूरत जब से, गाने लगी मेरी धड़कन तब से। कहीं भी न लगती नजर हमारी, कहीं भी न लगती नजर हमारी। सावरी सूरत देखी तुम्हारी, सावरी सूरत देखी तुम्हारी। बन गया मैं हर तेरा दीवाना, हाँ बन गया मैं हर तेरा दीवाना। खुशियों का मिल गया खजाना, दुनिया की खुशियाँ मुझको मिली है। जब से मूरत तेरी मुझको मिली है। तेरी नजर हरी मुझ पे हुई है, जगमग जगमग जोत जली है। तेरी नजर हरी मुझ पे हुई है, जगमग जगमग जोत जली है। अखियों में आयो मोरी अखियों में आयो, अखियों में आयो मोरी अखियों में आयो। ओ अखियों में आयो मोरी अखियों में आयो, अखियों में आयो मोरी अखियों में आयो। सहज में स्वामी बापा अखियों में आयो, सहज में स्वामी बापा अखियों में आयो। ओ अखियों में आयो मोरी अखियों में आयो, अखियों में आयो मोरी अखियों में आयो। जन्म जन्म से मैं ढूंढता था जिनको, जन्म जन्म से मैं ढूंढता था जिनको। हाँ जन्म जन्म से मैं ढूंढता था जिनको। कृपा करके मोरे घर आयो, कृपा करके मोरे घर आयो। अखियों में आयो मोरी
नहीं रे अब भजन के बिन हाँ सुझत नहीं रे अब भजन के बिन कछु नयन से नयन मिलायो नयन से नयन मिलायो ओ अखियों में आयो मोरी अखियों में आयो अखियों में आयो मोरी अखियों में आयो नेह पुनीर भर आयो नेह पुनीर भर आयो ओ अखियों में आयो मोरी अखियों में आयो अखियों में आयो मोरी अखियों में आयो सहज में स्वामी बापा अखियों में आयो सहज में स्वामी बापा अखियों में आयो ओ अखियों में आयो मोरी अखियों में आयो अखियों में आयो मोरी अखियों में आयो जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु बळवंत बहु नामी चरण सरोज तमारा बंधु कर जोड़ी चरणे शीश धराती दुख नाख्या तोड़ी नारायण नर भ्राता द्विज कुल तनुधारी पामर पतित उधार्या अगणित नर नारी नित्य नित्य नौतम लीला करता अविनाशी 68 तीरथ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे काळ कर्मथी छूटी कुटुंब सहित तसे સર્વપ્રથમ મણિનગર ધામ મુકામે ઘનશ્યામ મહારાજ જીવનપ્રાણ અબજી બાપાશ્રી અને ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાની સન્મુખ પ્રગટપણે ભગવાનને વિરાજમાન કરી અને ભાગવતી મહાદીક્ષા તેનો આજે પ્રારંભ થઈ રહ્યો છે. બે પુષ્પો આજે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના દિવ્ય ચરણોમાં ભાગવતી મહાદીક્ષા ગ્રહણ કરી રહ્યા છે અને તેની વિધિ આપણા વહાલા આચાર્ય સ્વામીશ્રી મહારાજના શ્રી ચરણોમાં સંપન્ન થશે. તો સર્વપ્રથમ ભગવાનને ચાંદલો કરીએ. સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજ જનૈ પુષ્પસ્રજાલમ કૃતમ પ્રાત સૂર્યમયુખ સેવિતમુખમ શ્રીચંદ્રસાલોપરી ઘૃતવારોટકમેકપાણિતલકે ભङ्क्त्वान्यहस्तेन तं ભુञ्जानं પ્રવિલોકસેવકગણાन् વંદે સદા સ્વામિનમ. અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. બંને મુમુક્ષુઓ સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને ચંદનની અર્ચા કરશે. શ્રીજી સર્વાવતારી અકળિત સગડા દિવ્ય ઐશ્વર્ય ધારે પામે લોકો સમાધિ
સહજ સહજમાં 3 વખત આચમન કરવું. સ્વામી બાપા પ્રતાપી હરિવર તુલજે સર્વ કલ્યાણ કરતા શ્રીજી આદેશ પામી અવનિતલ વિશે ધામથી ગાદી લાવ્યા સંતોને મંડલેશો મુદભર વધતા રત્ન છે આય મારે સત્સંગો ધારનારા નમન નમન હો આપના પાદ પદ્મે. ઓમ શ્રી અક્ષરધામાધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમો નમઃ. ઓમ શ્રી અક્ષરધામાધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમો નમઃ. ઓમ શ્રી અક્ષરધામાધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમો નમઃ. આચમનિયમ સમર્પયામિ. બોલો અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ. હસ્તમાં પુષ્પ રાખીને ધર્મસ્ત્યાજો ન કૈશિત સ્વનિગમ વિહિતો વાસુદેવેશ ભક્તિર દિવ્યાકારે વિધેયા સિતગન મહસીમ બ્રહ્મણેક્યૌ નિજસ્ય નિશ્ચેતે વાન્ય વસ્તુ નિણુમપી ચરતી સંપરિત્યજ્ય સંત સ્તન્માહાત્મ્યાય સેવ્યા ઇતિ વદતિ નિજાન ધાર્મિકો નીલકંઠ દૃષ્ટા સ્પૃષ્ટા ન તાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતા વા સદ્ય પુંસામ ગૌગમ બહુજનુ જનિતમ જ્ઞાન્તિ યે વૈ સમૂલમ પ્રોક્તા કૃષ્ણેન યેવા નિજ હૃદય સમા યત્પદે તીર્થ જાતમ તેષાં માત પ્રસંગાત કિમિહ નનુસતામ દુર્લભમ શ્યાન મુમુક્ષુ. ઓમ શ્રી અક્ષરધામાધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા ભગવતે નમો નમઃ. શ્રી અબજી બાપા શ્રી ભગવતે નમો નમઃ. ઓમ શ્રી ગોપાલાનંદ સ્વામી બાપા ભગવતે નમો નમઃ. ઓમ શ્રી નિર્ગુણદાસજી સ્વામી બાપા ભગવતે નમો નમઃ. પુષ્પાણી સમર્પયામિ. બોલો અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. येन बद्धो बलिराजो दानवेन्द्रो महाबल तेन त्वां बिबद्धनामि रक्षमाचल. ओम स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्ददातुः. कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवासस्तनुर्भिर्व्यसेमहि देवहितं यदायुः. भवसम्भव भीतिभेदनं सुखसम्पत् करुणानिकेतनं व्रतदानतप क्रियाफलं सगजानन्द गुरुं भजे सदा. करुणामय चारुलोचनं
शरणायात जनार्तिमोचनम् પતિતોદ્ધરણાય તત્પરમ. ભગવાનની સન્મુખ બે હાથ જોડી અને પ્રાર્થના કરીએ. બ્રહ્મે મૂર્તે ઉત્થાય ભગવત ભક્ત સ્મરણમ કૃત્વા શૌચ દંત ધાવન સ્નાનાદિ નિત્ય કર્મ ચ કૃત્વા આત્માનાત્મા વિવેકેન ભૂત શુદ્ધિમ વિધાય સ દેહાદિભ્ય પૃથક ભૂત્વા ભવેદાત્મ સ્વરૂપ દેવો ભૂત્વામ દેહમે જેત પુરુષોત્તમ રૂપ થઈ ભગવાનની પૂજા કરવી. આપદામપી ઘરતારમ દાતારમ સર્વ સંપદામ ભક્તિ ધર્માત્મજમ ઘનશ્યામમ ભૂયો ભૂયો નમામ્યમ. ભગવાનને તે વારંવાર નમસ્કાર કરવા. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. સ્વસ્ય દક્ષિણસ્તે સાક્ષત જલમાદાય સ્વસ્થમાનસ શ્રેષ્ઠ દેવતારૂપમ શ્રી પુરુષોત્તમમ ઘનશ્યામમ નમસ્કૃત્ય દેશકાલૌ સંકીર્ત્ય ઇહ ભુવનકોશે શ્રીમદ્ભગવતઃ શ્રી હરેરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે તદાદૌ શ્રી શ્વેતવારः કલ્પે સપ્તમે વૈવસ્વન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે પ્રથમચરણે ભૂર્લોકે ભરતખંડે જંબૂદ્વીપે આર્યાવર્તાંતર્ગતે શ્રી ગુર્જર પ્રદેશે અમદાવાદ નગર મધ્યે મણિનગરસ્થ ભગવાન શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા મંદિરે વિક્રમ સંવત 2081 ભાદ્રપદ માસે શુભે કૃષ્ણ પક્ષે એકાદશીયાયામમાં શુભ પુણ્યતિથૌ બુધવાસરે ઓમ પુષ્ય નક્ષત્રે પરિગયોગે ભવકરણે એવં ગ્રહગણ વિશેષણ વિશિષ્ટાયામ ચ કન્યા કર્ક રાશિ સ્થિતે ચંદ્રે શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા સન્નિધે. હું બોલું એમ બોલજો ભાઈ. મમ મમ શ્રી શ્રી અક્ષરાધિપતૌ અક્ષરાધિપતૌ શ્રી સ્વામિનારાયણે શ્રી સ્વામિનારાયણે પ્રેમલક્ષણા પ્રેમલક્ષણા અનન્ય અનન્ય દ્રઢ દ્રઢ ભક્તિ ભક્તિ પ્રાપ્ત્યર્થમ પ્રાપ્ત્યર્થમ એકાંતિક એકાંતિક ધર્મ સિદ્ધ્યર્થમ ધર્મ સિદ્ધ્યર્થમ ભગવત ભગવત પ્રસન્નતાર્થમ પ્રસન્નતાર્થમ આત્યંતિક આત્યંતિક કલ્યાણાર્થમ કલ્યાણાર્થમ મૂર્તિ સુખ મૂર્તિ સુખ પ્રાપ્ત્યર્થમ પ્રાપ્ત્યર્થમ અનાદિ મુક્ત સ્થિતિ અનાદિમુક્ત સ્થિતિ પ્રાપ્ત્યર્થમ પ્રાપ્ત્યર્થમ નિષ્કામ ભાવેન નિષ્કામ ભાવેન પ્રસન્નતાપૂર્વકમ પ્રસન્નતાપૂર્વકમ શ્રી સ્વામિનારાયણ બાપા શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા સ્વામી બાપા ભગવત ભગવત આવાહનાદિ આવાહનાદિ ષોડશોપચારૈ ષોડશોપચારૈઃ વિધિપૂર્વકમ વિધિપૂર્વકમ મમ મ ભાગવતી ભાગવતી મહાદીક્ષા મહાદીક્ષા નિમિત્તે નિમિત્તે ષોડશોપચારેણ ષોડશોપચારેણ યથા જ્ઞાનેન યથા જ્ઞાનેન યથા મિલિત યથા મિલિત દ્રવ્યોપચારૈ દ્રવ્યોપચારૈઃ મહાપૂજા મહાપૂજા વિધિમ વિધિમ અહં કરીષ્યે ઇતિ સંકલ્પ. બોલો ધામનાધિપતિ અક્ષરધામનાધિપતિ. સ્વામિનારાયણ બાપાની જય. પુનઃ જલમાદાય તતંગ ભૂતાનામ દીપૂજનમ કલશપૂજનમ ચ અહં કરીષ્યે. અથ ભગવત અંગન્યાસમ કુર્યાત. ઓમ શ્રી પુરુષોત્તમ નારાયણાય નમઃ હૃદયાય નમઃ. ઓમ શ્રી સહજાનંદાય નાભૌ. ઓમ શ્રી અવતારીણે શિરસે સ્વાહા. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમઃ શિખાય વષટ. ઓમ શ્રી હરયે નમઃ કવચાય હુમ. ઓમ શ્રી સહજાનંદાય નમઃ નેત્રાભ્યામ વૌષટ. ઓમ શ્રી નારાયણાય નમઃ
अस्त्राय फट्। ओम श्री घनश्यामाय नमः। सर्वांगेभ्यो नमः। गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा कावेरी सरयू महेन्द्रतनया चर्मणवती वेणिका साब्रवेत्रवती महासुरनदी ख्याता तुया गण्डकी पूर्णात् पुण्यजले समुद्रसहिता कुर्या सदा मङ्गलं श्रीनारायण घट्टकर्क सरसी मुन्याश्रमालं कृतं पुण्यं देवसरोवरं च शुभदं युन्मतगङ्गाभिदं कूपो गाङ्गजलश्च गामिरसरो वृत्तालये गोमती तीर्थानि प्रकटानि यान्तु सुमहान् तीष्णानकाले मम तस्य गन्धाक्षपुष्पैः सम्पूज्य कळशने 5 चांदला करवा। ओम श्री घनश्याम महाराजाय नमो नमः। ओम श्री हरिकृष्ण महाराजाय नमो नमः। ओम श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। ओम श्री बापा श्री भगवते नमो नमः। ओम श्री जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। सर्वे समुद्रा सरितस्तीर्थानि जलदा नदा आयान्तु देव पूजार्थं दुरितक्षयकारका। ओम नमो नमस्ते। ओम श्री घनश्याम द्विभुज पद्मपत्राक्स्तांबरावतारी दक्षवामस्त भक्ति धर्मान्वित। ओम कलशस्य मुखे विष्णु कंठे रुद्र समाश्रितः मूले तस्य स्तो ब्रह्मा मध्ये मातृगणा स्मृतः कुक्षौ तु सागरा सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदोऽथ यजुर्वेद सामवेदो यथवर्णः अंगश्च सहिता सर्वे कलशाम्बु समाश्रिताः गंगे च यमुने चैव गोदावरी सरस्वती कावेरी नर्मदे सिन्धु जलेऽस्मिन् सन्निधिं कुरु ब्रह्माण्डोदरतीर्थानि करस्पृष्टानि ते रवे तेन सत्येन मे देव तीर्थं देहि दिवाकर देवदानव संवादे मध्यमाने महोदधौ उत्पन्नो सीताकुम्भ विधृतो विष्णुना स्वयं तत्त्वये सर्वतीर्थानि देवा सर्वे त्वयि स्थिताः त्वयि तिष्ठन्ति भूतानि त्वयि प्राणा प्रतिष्ठिताः। ओम नमो नमस्ते। ओम श्री घनश्याम द्विभुज पद्मपत्राक्ष सीतांबरावतारी दक्षवामस्त भक्तिधर्मान्वित श्री घनश्याम भगवते नमः। एतद्विशेषविष्टायां श्री घनश्याम भगवन्तमावयामि स्थापयामि। बोलो घनश्याम महाराजनी। बोलो गुरुदेव मुक्त जीवन स्वामी बापानी। अथ वस्त्राणि सर्वाधार जगन्नाथ श्वेतांबरगर प्रभो कार्पास संभवे ते वाससी प्रतिगृह्यतां वस्त्रं समर्पयामि माल्यादीनि सुगन्धीनि माल्यत्यादीनि वै प्रभो मया नीतानि पुष्पाणि गृहाण परमेश्वर अक्षता ताण्डुला शुभ्रा कुङ्कुमाक्ता निवेदिता भक्त्या परमेश्वर अक्षतान् समर्पयामि। ओम श्री अक्षरधामाधिपति श्री स्वामीनारायण स्वामी बापा भगवते नमो नमः। हस्तयोः अर्घ्यं समर्पयामि। फरीथी जड़ जमणा हस्तमां लेवुं। अथ आचमनीयं देवदेव नमस्तुभ्यं पुरुषोत्तम श्रीहरे मया दत्तम् इदं तोयं गृहाणाचमनीयकम्। ओम श्री अक्षरधामाधिपति श्री स्वामीनारायण स्वामी बापा भगवते नमो नमः। आचमनीयं समर्पयामि। बोलो अक्षरधामनाधिपति स्वामीनारायण बापानी जय। ओम द्यौः शान्ति अंतरिक्ष शान्ति पृथ्वी शान्ति
आपः शान्तिः औषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवा शान्तिः ब्रह्म शान्तिः सर्वगुशान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेव देवा स्थानि धर्माणि साध्यः सन्ति देवाः श्रीखण्डनं चन्दनं दिव्यं गन्धाढ्यं सुमनोहरं विलेपनं घनश्यामं चन्दनं प्रतिगृह्यतां कुङ्कुमं शोभनं दिव्यं स्वामिनारायण प्रभो अर्प्यते यन्मया देव गृहीत्वा त्वं प्रसीद मे अबीरमर्जुनं दिव्यं सुगन्धिद्रव्यमिश्रितम् अतिशोभाकरं तुभ्यं देवदेव समर्प्यते। ओम श्री अक्षरधामाधिपति श्री स्वामिनारायण बापा स्वामी बापा भगवते नमो नमः। ओम घृतं पक्वं हविष्यानं पायसं च सर्करं नानाविधं च नैवेद्यं स्वामिन् मे प्रतिगृह्यताम्। ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम समानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम परब्रह्मणे स्वाहा। અને હવે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા વેદરત્ન બાપા અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજ કૃપા કરી બંને પુષ્પોને ભાગવતી મહાદીક્ષા અર્પણ કરવા માટે સુંદર મજાના ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાના ભગવા વસ્ત્ર તે ધારણ કરાવશે। આપણે આ બંને મુમુક્ષુઓને ખૂબ તાલીઓથી વધાવીએ।
સ્વામિનારાયણ બાપા સ્વામિનારાયણ સ્વામિનારાયણ બાપા સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ બાપા સ્વામિનારાયણ સ્વામિનારાયણ બાપા સ્વામિનારાયણ નેડો મને લાગ્યો વાલા તારા નામનો વાલા તારા નામનો નેડો મને લાગ્યો વાલા તારા નામનો વાલા તારા નામનો નેડો મને લાગ્યો વાલા તારા નામનો વાલા તારા નામનો નેડો મને લાગ્યો વાલા તારા નામનો વાલા તારા નામનો સ્વામિનારાયણ એવા પ્યારા નામનો સ્વામિનારાયણ એવા પ્યારા નામનો ઓ સ્વામિનારાયણ એવા પ્યારા નામનો સ્વામિનારાયણ એવા પ્યારા નામનો પ્યારા નામનો નેડો મને લાગ્યો વાલા તારા નામનો વાલા તારા નામનો નેડો મને લાગ્યો વાલા તારા નામનો વાલા તારા નામનો આખડી જ્યાં ઉઘડે આવે મીઠી યાદ ડગહું જ્યાં માંડું આવે પ્યારી યાદ આખડી જ્યાં ઉગડે આવે મીઠી યાદ રંગું જ્યાં માંડું આવે પ્યારી યાદ ફરતા ને ફરતા હૈયે ગૂંજે તારું નામ વર્તે છે જોમ એનું દિલડે આઠો જામ ફરતા ને ફરતા હૈયે ગૂંજે તારું નામ ફરતે છે જોમ એનું દિલને આંખો જામ પીધો કટોરો મેં તો તારા જામનો પીધો કટોરો મેં તો તારા જામનો ઓ પીધો કટોરો મેં તો તારા જામનો પીધો કટોરો મેં તો તારા જામનો તારા જામનો નેડો મને લાગ્યો વાલા તારા નામનો વાલા તારા નામનો નેડો મને લાગ્યો વાલા તારા નામનો વાલા તારા નામનો नाता ने धोता आवे मीठी मीठी याद मानस पूजा में आवे प्यारी प्यारी याद नाता ने धोता आवे मीठी मीठी याद मानस पूजा में आवे प्यारी प्यारी याद पूजा ने माड़ा करता गूंजे तारू नाम वर्ते छे जो मैनू दिलड़े आठो जाम पूजा ने मारा करता गूंजे तारू नाम भरते छे जो मैनू दिलने आठो जाम मट्यो छे मोह मने बीजा कामनो मट्यो छे मोह मने बीजा कामनो ओ मट्यो छे मोह मने बीजा कामनो मट्यो छे मोह मने बीजा कामनो बीजा कामनो नेड़ो मने लाग्यो वाला तारा नामनो वाला तारा नामनो नेड़ो मने लाग्यो वाला तारा नाम બાપાના આ સેવકનું નામ બાપા આપે છે દીક્ષા આપતા શ્રી મુનિવત્સલ દાસ. ગુરુ શ્રી મુક્તજીવન સ્વામી બાપા.
पुगीफल हिरण्य गंधाक्षपुष्पैः संयुक्तफलेन अर्घ्यम् एकं ददीयात्। श्री स्वामिनारायण बापा भगवते नमो नमः। विशेषार्घ्यं समर्पयामि। चमचीમાં પાણી डाली નાખો જમણા હાથે। स्वामी बापा भगवते नमो नमः। दक्षिणां समर्पयामि। હવે ભગવાનને નમસ્કાર કરવાના। नमस्तर्वैतार्थाय जगदाधार हेतवे साष्टांग सहजानंद भक्त्या तुभ्यं समर्पितः। स्वामिनारायणं देवं वन्देऽहं कामदं विभुं लीलया वर्तते विस्मं यस्य तस्मै नमो नमः। श्री स्वामी बापा भगवते नमो नमः। नमस्कारान् समर्पयामि। अथ मंत्रपुष्पाञ्जलिं मालती मल्लिका जाति पद्मपन्दार चंपकई पुष्पांजलिं गृहाण त्वं भगवन् धर्मनंदन। श्री स्वामी बापा भगवते नमो नमः। मंत्र पुष्पांजलिं समर्पयामि। अथ नमस्कार अथ प्रार्थना। भगवान ने બે હાથ જોડીને प्रार्थना करवानी। यन्मया भक्तियुक्तेन पत्रं पुष्पं फलं जलं निवेदितं च नैवेद्यं तद्गृहाण अनुकंपया। श्री स्वामी बापा भगवते नमो नमः। प्रार्थनां समर्पयामि। હવે ભગવાનને ક્ષમાપના। આજે ભાગવતી મહાદીક્ષા નિમિત્તે એ સ્વામી બાપા આપની ષોડશોપચારપૂર્વક પૂજા કરી છે। એમાં કોઈ વસ્તુ લાયા હોઈએ, કોઈ વસ્તુ ન લાયા હોઈએ, કોઈ વિધિ થયો હોય, કોઈ વિધિ ન થયો હોય તો આપ આપનું બિરજ જાણી કૃપા કરી અમારા કોઈ વાંક ગુના હોય તો માફ કરી અમારા ઉપર રાજી રહેજો। કેમ કે અમારે તો તમારું શરણું છે ને તમારો આશરો છે, અમારે બીજું કોઈ છે ને, અમારે તો સ્વામી બાપા એક જ છે। બીજું આજે ભાગવતી મહાદીક્ષા ગ્રહણ કરી છે તો સ્વામી બાપાને પ્રાર્થના કરો કે આ દેહની ખાક થાય ત્યાં સુધી આ સ્વામિનારાયણ ગાદી સંસ્થાનને વિશે અમે સદાયને માટે આપણી સેવા કરતા રહીએ અને આપણો રાજીપો પ્રાપ્ત કરતા રહીએ એવી બળ બુદ્ધિ અને શક્તિ આપો એવી ભગવાનને પ્રાર્થના કરો। ઓમ આવાહનમ ન જાનામી તવાર્ચનમ પૂજામ ચૈવ ન જાનામી ક્ષમસ્વ પરમેશ્વર। મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર। યત્ પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે। યદક્ષરપદભ્રષ્ટમ માત્રાહીનમ ચેદ્ભવેત તત્સર્વં સંયતા દેવ પ્રસીદ ધર્મનંદન। અન્યથા શરણમ નાસ્તિ તમેવ શરણમ મમ। તસ્માत् કારુણ્ય ભાવેન રક્ષત્વં પરમેશ્વર। ભૂમૌ પતિતપાદાનાં ભૂમિરેવાવલંબનમ ત્વયि જાતા પરાધાનાં તમેવ પરમાગતિः। अपराध सहस्राणि क्रियन्ते निशिमया मया दासोऽयमिति मम मत्वा क्षमस्व पुरुषोत्तम। गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता सुखसम्पत्ति पुण्योऽहं तव दर्शनात्। ते विविधैरूपहारकै सम्पूजिताय भक्तो गै सीताम्बरधराय च नाम्नामष्टोत्तरशतं चतुर्वर्गमभिप्सतां सद्य फलप्रदं नृणां तस्य वक्ष्यामि सत्पदे। ओम अस्य श्री जन्मंगलाख्यस्य श्रीहरयष्टोत्तरशतनाम स्तोत्र मंत्रस्य शतानंद ऋषिः अनुष्टुप् छन्दः धर्मनंदन श्रीहरिर्देवता धार्मिक इति बीजं बृहद्रदर्शक्तिः भक्तिनंदन इति कीलकं चतुर्वर्ग सिद्ध्यर्थे जपे विनियोग अथ ध्यानं वर्णिवेशरमणीय दर्शनं मंदहास्य रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। હવે દરેકે આ નમઃ બોલાય જનમંગલના ભગવાનના 108 નામ બોલાય તો દરેકે ઓમ શ્રી સ્વામી બાપા ભગવતે નમઃ બોલવાનું છે। ओम श्री अक्षरधामाधिपति पूर्ण पुरुषोत्तम श्री स्वामीनारायण बापा भगवते नमः। स्वामीनारायण नमः। ओम श्री घनश्याम महाराजाय नमः। स्वामीनारायण नमः। ओम श्री हरिकृष्ण महाराजाय नमः। स्वामीनारायण नमः। ओम श्री सहजानंद स्वामी महाराजाय नमः। स्वामीनारायण नमः। ओम बापा श्री भगवते नमः।
સ્વામિનારાયણ ઓમ નમઃ. શ્રી સ્વામિનારાયણ ગાદી આદ્યાચાર્ય પ્રવર જીવન પ્રાણ સ્વામી બાપા ભગવતે નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ વાસુદેવાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. આનંદ મુને નમઃ. સ્વામિનારાયણ નમઃ. પ્રેમાનંદ મુને નમઃ. સ્વામિનારાયણ ઓમ નમઃ. મુકુંદાનંદ વણીન્દ્રાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. વાસુદેવાનંદ મુનીન્દ્રાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. અખંડાનંદ વણીન્દ્રાય નમઃ. સ્વામિનારાયણ ઓમ નમઃ. નિર્ગુણદાદી સ્વામી બાપા ભગવતે નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા ભગવતે નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ વેદમૂર્તિ વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. સર્વ મુક્ત મંડલેભ્યઃ પરમહંસેભ્યશ્ચ પાર્ષદેભ્યશ્ચ નમો નમઃ. સ્વામિનારાયણ નમઃ. બોલો અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજની જય. ની જય. સજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. દિવ્ય જીવનની જ્યોત જગાવો આપ કરતા થઈ કાર્યો દીપાવો. મંગલમય સુખ નિત્ય દિનારા જય ઘનશ્યામ જય જય કરનારા જય ઘનશ્યામ જય જય કરનારા. આજે સાંઈ બાપા પાસે મહાદીક્ષા લે છે. આ સેવકને સાંઈ બાપા નામ આપે છે સાધુ મુનિવત્સદાસ. ગુરુ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા. સ્વામી બાપા આ સેવકને દીક્ષા આપે છે. દીક્ષા આપતા સ્વામી બાપા આ સેવકનું નામ ધારણ કરાવે છે સાધુ કરુણાસાગર દાસ. ગુરુ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા. प्रसाद प्रभु का हरि मंदिर से लेकर जब हम खाते हैं मिल जाती है शांति मन को कष्ट सभी मिट जाते हैं प्रसाद प्रभु का हरि मंदिर से लेकर जब हम खाते हैं
मिल जाती है शांति मन को, कष्ट सभी मिट जाते हैं। प्रसाद प्रभु का हरि मंदिर से। खड़े सब भक्त जनों के भाग्य उदय हो जाते हैं। तुम ही नाथ मेरे जोड़ू हाथ तेरे, हम तो तेरे गुण गाते हैं। तेरे द्वार खड़े सब भक्त जनों के भाग्य उदय हो जाते हैं। सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी, सहजानंद दयाळु बलवंत बहु नामी, चरण सरोज तमारा बंधु कर जोड़ी, चरणे शीश धराती दुख नाख्या तोड़ी, नारायण नर भ्राता द्विज कुल तनुधारी, पामर पतित उधारा अगणित नर नारी, नित्य नित्य नौतम लीला करता अविनाशी, 68 तीरथ चरणे कोटि गया, काशी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे, काल कर्मति छूटी। मारे ओरडे रे आव्या अविनाशी अलबेल, बाई में बोलाविया रे सुंदर छोगा वाळो छेल, निरख्या नैना भरी रे नटवर सुंदर श्री घनश्याम, शोभाशी कहूँ रे निरखीला जे कोटिक काम, गूंथी गुलाब नारे कंठे आरोप्या में हार, लैने वारणा रे चरणे लागी वारंवार, आप्यो में तो आदरे रे बेसवा चाकड़ियों कर प्यार, पूछा प्रीत शूरे बाई में सर्वे समाचार, कहो ने हरि क्या हतारे, क्या थकिया व्या धर्म कुमार, सुंदर शोभता रे अंगे सजिया छे शणगार, पहरी प्रीत शूरे सुरंगी सुथणली सुख देण, नाड़ी हीरनी रे जोता तृप्त न थाए नैण, ऊपर ओढ़ियो रे गूढ़
ધોરેટો જોવા લાગ્ય સજની તે સમેરે ધન્ય ધન્ય નિરખ્યા તેના ભાગ્ય મસ્તક ઉપરે રે બાંધ્યું મોડીડું અમૂલ્ય કોટિક રવિ શશી રે તે તો નાવે તેને તુલ્ય રેશમી કોરનો રે કર્મા સાહ્યો છે રૂમાલ પ્રેમાનંદ તો રે એ છબી નિરખી થયો નિહાલ સજની સાંભળો રે શોભા વર્ણવું તેની તે મૂર્તિ સંભારતા રે મુજને ઉપજો અતિ સ્નેહ પહેર્યા તે સમેરે હરિયે અંગે અલંકાર જેવા મેં નિરખ્યા રે તેવા વર્ણવું કરીને પ્યાર બરસ કપૂર નારે પહેર્યા હૈડે સુંદર હાર તોરા પાઘ મારે તે પર મધુકર કર ગુંજાર બાજુ બેર ખારે બાહે કપૂર ના શોભિત કડા કપૂર ના રે જોતા ચોરે સહુના ચિત્ત સર્વે અંગ મારે ઉડે અત્તરની બહુ ફોર વર્ણવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેન મુદા ધર્મનંદન મહાવિચિંતયે શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવાસ ધર્મ ધુરંધર એક હજાર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી નામ કી જય હો જય જયકાર હો જય હો જય જયકાર હો અક્ષરધામના અધિપતિ સદાય પ્રગટ અને પ્રત્યક્ષ સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ પૂજનીય સંતો વહાલા હરિભક્તો તેમજ ઓનલાઈન આ દર્શન શ્રવણનો લાભ રહી રહેલા દેશને વિદેશમાં નિવાસ કરી રહેલા શ્રી સ્વામિનારાયણના આશ્રિત સહુ ભક્તો બંધુઓ સર્વપ્રથમ આજે ભાદ્ર માસ કૃષ્ણ પક્ષ અને એકાદશીનો મંગલ દિવસ અને એ મંગલ દિવસે
આપણે સહુ ભગવાનના દર્શનને માટે, આશીર્વાદને માટે જ્યારે અહીં આવ્યા છીએ ત્યારે આજની આ અક્ષરધામની દિવ્ય સભામાં હાજર રહેલા સર્વ મુક્ત મંડળને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજના દિવ્ય સ્નેહ અને આશીર્વાદપૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણા સૌના હૈયે આજે અનેરો આનંદ છે. કારણ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર ધામ અને આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્તિજન સ્વામી બાપાના સંત પાર્ષદ મંડળમાં આજે 2 નવા પુષ્પોનો ઉમેરો થાય છે. બસ જેવા આનંદ ઉત્સાહથી આ બંને નવા દીક્ષિત સંતો, પ્રથમ એમની ઓળખાણ આપી દઈએ, પછી ભગવાનને સ્તુતિ પ્રાર્થનાપૂર્વકનું બીજી વાતો કરીએ. આ સ્વામીના તમે દર્શન કરી રહ્યા છો. આજે સ્વામી બાપા પાસે તે ભાગવતી મહાદીક્ષા તેમને ગ્રહણ કરી છે. આ બધો મૂકીને એ સત્ય સ્વરૂપ એવા ભગવાનના શરણે આવ્યા છે અને આજે મહાદીક્ષા લઈને સ્વામી બાપાના સંત મંડળમાં પ્રવેશ લે છે. ભગવાનની અખંડ સેવામાં એ જોડાય છે. આજે સ્વામી બાપા એમને દીક્ષા આપતા એમનું નામાભિધાન કરે છે. સાધુ મુનિવત્સલદાસ ગુરુ શ્રી મુક્તજીવન સ્વામી બાપા. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં આ અનોખી પ્રથા છે. સ્વામી બાપાએ પોતાના જીવનમાં અનેક મંડળો અને ગુરુ શિષ્યોના બહુ ભિન્ન ભિન્ન દર્શન કરેલા, અનુભવેલું, અને એવું ખોટું કંઈ ખેંચતાણ આપણા મંડળમાં ક્યારેય ન આવે અને આપણું મંડળ બધા સંતો પાર્ષદો એક ભાતૃભાવથી ભગવાનની સેવા કરે અને ધ્યાન, ભજન, કથા, વાર્તા, આજ્ઞા પાલન કરી પોતાના જીવનમાં આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ સાધે તે માટે એક મંડળ રાખ્યું છે. સાંઈ બાપાના મનુષ્ય રૂપે દર્શન ત્યારે જે સંતે દીક્ષા લીધી એ દીક્ષિત દરેક સંતના ગુરુ સાંઈ બાપા, દીક્ષા આપનારા પણ એ અને ગુરુ પણ એ, એવો પ્રત્યક્ષ ભાવથી આપણા મંડળમાં દીક્ષા અપાય છે. ત્યાર પછી વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજના જીવન દરમિયાન જે કોઈ મુમુક્ષુએ સાંઈ બાપાના સાનિધ્યમાં ઘનશ્યામ પ્રભુની સેવામાં મહાદીક્ષા લઈ જોડાયા એ બધા જ સંતોના ગુરુ પણ ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપા. આજે પણ જે મુમુક્ષુઓ
આ સંસ્થામાં આવી, આ ઘનશ્યામ પ્રભુના શરણે આવી પોતાનું જીવન સફળ કરવા માગે છે અને આ ધામમાં એ સાંઈ બાપાની પાસેથી ભાગવતી મહાદીક્ષા લે છે. એમના ગુરુ પણ શ્રી મુક્તજીવન સ્વામી બાપા. અને આજ પછી ભવિષ્યમાં ફ્યુચરમાં પણ જે કંઈ મુમુક્ષુઓ આ ધામમાં આવી આ ઘનશ્યામ પ્રભુની સેવામાં જોડાવા ઈચ્છુક એવા દરેક પ્રત્યેક મુમુક્ષુઓ તે સમયના અને મહાદીક્ષા લેવા ઈચ્છનારને એ સાંઈ બાપા દીક્ષા આપશે અને એમના ગુરુ પણ સ્વામી બાપા જ કહેવાશે. મારા ગુરુવાન તારા ગુરુવા વેરો વંચો નહીં, એક જ ને બધાના ગુરુ એક સાંઈ બાપા અને બધા જ અમે એ ગુરુદેવના શિષ્યો સેવકો. એટલે આ સંતને બાપાએ આ પ્રત્યક્ષ ભાવ રાખીને દીક્ષા બાપા પાસે લીધી અને બાપાએ કૃપા કરી મહાદીક્ષા આપી પોતાની સેવામાં લીધા અને એમનું નામ ઓળખાણ માટેનું નામ સાધુ મુનિવત્સલ દાસ ગુરુ શ્રી મુક્તજન સાંઈ બાપા એવું અભિધાન ધારણ કરાવે છે. મુનિવત્સલ દાસ હંમેશા નામ સાર્થક જોઈએ. શાસ્ત્રમાં નામને માટે કહ્યું છે નામ સાર્થક જોઈએ. તો મુનિવત્સલ દાસ એનો અર્થ શું? તો મનનશીલ સ્વભાવવાળા. કયું મનન? માયાના પદાર્થનું મનન નહીં, ઐશ્વર્યાર્થીના ઐશ્વર્યનું મનન નહીં. એ પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી સર્વાવતારી સર્વ સુખનું ધામ એવા જે દ્વિભુજ દિવ્ય સદા કિશોર મૂર્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાન સુખમય મૂર્તિ એનું જેને અખંડ મનન થાય છે. શું થાય છે? અખંડ મનન. એ મૂર્તિને યાદ કર્યા કરે એવા જે બધા એ ભગવાનની મૂર્તિનું અખંડ મનન કરનારા આ પ્રકારના સ્વભાવવાળા એ બધા મુનિ કહેવાય. એ આ બધા જ મુનિના મંડળ. એને માયાનો કોઈ નહીં, માયાના સુખનું કોઈ ચિંતન મનન નહીં કરવાનું. બસ ભગવાનની મૂર્તિના સ્વરૂપનું જ મનન ચિંતન. એવા બધા જ મુનિ. એમને વત્સલ એટલે પ્યારા. હવે બંધુ જેને ભગવાનનું જ ચિંતન છે, ભગવાનનું જ મનન છે, ભગવાન માટે જેને જીવન છે એમને કોણ વાલામાં વાલા હોય? ભગવાન. સ્વરૂપાન સ્વામી સંતદાસજીની એ ગામ ધૂપીમાં પેલા નાના બાળકે સેવા કરીને સંતો રાજી થયા. માગ્યું, બેટા માગ તને માગે તે આપીએ. નાનો દીકરો હતો 5-7 વર્ષનો જ. સ્વામી બધું મને બહુ ખબર ન પડે, તમને જે વાલું હોય મને આપો. શું? તમને જે વાલું હોય મને આપો. કે બંને સંતો વિચારમાં પડી ગયા, એક સામે જોવા લાગ્યા. અરે સ્વરૂપાનજી, અરે સંધાજી, આ બાળક કહે તમે વાલું હોય મને આપો. અરે આપણને શું વાલું? આ તો કે ના, આ તો કે ના, આ તો કે ના. માઇક નહીં, કોઈ ઐશ્વર્યાથી ના ઐશ્વર્ય નહીં. આપણને વાલા તો એ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સુખમય મૂર્તિ સ્વામિનારાયણ ભગવાન. બસ બેટા, જે અમને વાલા છે એ અખંડ જેમ અમને દેખાય છે એમ તને પણ દેખાવ. આશીર્વાદ આપે. એટલે મુનિ સંતોને શું વાલા? ભગવાન વાલા. શું વાલા? ભગવાન વાલા. વત્સલ એટલે વાલા. મુનિનામ વત્સલ, મુનિઓને વહાલા પ્યારા.
ઇતિ મુનિવત્સલ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તસ્ય દાસ એમના સેવક. શું અર્થ? મુનિવત્સલ દાસ એટલે ખબર પડી ગઈ ને? હા, બધા મુનિ મુક્તો, એમના વહાલા પ્રિય ભગવાન સ્વામિનારાયણ અને એમના આપણે દાસ. આવું ભગવાન એમને નામ અભિધાન કરે છે. બીજા સંત, બીજા મુમુક્ષુ એ પણ આજે મણિનગર ધામમાં સાંઈ બાપાના દિવ્ય સાનિધ્યમાં સાંઈ બાપા પાસે મહાદીક્ષા એને ગ્રહણ કરે છે અને સાંઈ બાપા પોતાની સેવામાં સ્વીકારતા મહાદીક્ષા આપતા તેમને નામ આપે છે, ઓળખ માટેનું નામ આપે છે, સાધુ કરુણાસાગર દાસ. ગુરુ શ્રી મુક્તજીવન સ્વામી બાપા. કરુણા એના સાગર. કરુણા એટલે શું? તો શાસ્ત્રમાં કહ્યું છે કરુણાનો અર્થ પરદુઃખ પ્રહાણેચ્છા કરુણા. પરદુઃખ બીજાના દુઃખની પ્રહાણેચ્છા દૂર થાય એ બીજાને અખંડ ઈચ્છા વર્તે, કોઈને દુખ્યો ન દેખી શકે. શું? કરુણાનો પ્રવાહ છે. પારકાના દુઃખને, સંબંધીના દુઃખને એટલું નહીં, હર કોઈ પર હોય, મદીય મામકાનું નહીં, હર કોઈ દુઃખી પીડિત એનું દુઃખ દૂર થાય, આવા જેના અંતરમાં એક પ્રવાહ વહે. એ જે પરદુઃખ પ્રહાણેચ્છાનો વહેતો પ્રવાહ એને કરુણા કહેવાય. શું કહેવાય? અને કરુણાના સાગર. આવી જે કરુણાના ગોળો નહીં, કૂવો નહીં, મોટી ટાંકી નહીં, તળાવ નહીં, ડેમ નહીં, સાગર. કોણ? સ્વામિનારાયણ ભગવાન. એ દુઃખી જીવોને કોઈ આપણી પ્રાર્થના પહોંચે અક્ષરધામમાં, પણ આ જે માયામાં રહેલા દુઃખી જીવોને, દુઃખમાં સડબડતા જીવોને એના ઉપર એટલી બધી કરુણા કે આ બધા જીવો એ મને ઓળખે, મારું શરણું સ્વીકારે અને બધા જ પરમ મારા સુખે સુખિયા થાય. આમ બંધુ કરુણાથી એક ભગવાન આ લોકમાં પધાર્યા. શું પધાર્યા? આ લોકના બધા જ આપણે સંસારી ને બધા જ જીવો દેહધારીઓ દુઃખી છીએ. ભલે સારા કપડાં પહેરતા હોય, સારા બંગલાઓમાં રહેતા હોય, બહુ ફર્નિચરો હોય, બહુ વૈભવ હોય, ભારે ભારે ગાડીઓમાં ફરતા હોય, પણ બધા જ અંતરથી દુઃખી છે. 3 પ્રકારના તાપમાં બધા સળબળે છે અને એ દુઃખમાંથી બચવા બધા જવા નાખે છે, પણ સાચો માર્ગ કોઈને મળતો નથી. એ દુઃખથી દુઃખી તેવા બધા જીવો, આપણે બધા જીવોને સુખિયા કરવા એક કરુણાનો પ્રવાહ જેના અંતરમાં અખંડ વહી રહ્યો છે. એવા સ્વામિનારાયણ ભગવાન ઠેઠ અક્ષરધામમાંથી ક્યાંય રોકાયા નહીં. ન મૂળોક્ષરમાં રોકાયા, ન વાસુદેવ બ્રહ્મમાં રોકાયા, ન મૂળ પુરુષમાં રોકાયા, ન પ્રધાન પુરુષમાં રોકાયા, ન મહતત્વમાં, ન અહંકારમાં, ન વૈરાજમાં, બ્રહ્મા વિષ્ણુ શિવમાં નહીં, દેવ દાનવ કસાયમાં નહીં, અને સીધા મૃત્યુલોકમાં આપણી મધ્યમાં આવ્યા, આપણો ઉદ્ધાર કરવા, આપણને સુખી કરવા. આવા કરુણાના સાગર એમના દાસ. શું આપણે? હા, કરુણા સાગર દાસ. આવા કરુણા વહાવનારા સ્વામિનારાયણ ભગવાન
એના દાસ, આવું એમને નામ ધારણ કરાવે સાંઈ બાપા. એ બંને મુમુક્ષુ આજે ભાગવતી મહાદીક્ષા લે છે. એમના જે કુળમાં એમને જન્મ ધર્યો, મહારાજ કહે છે જેની આવી ભાવના જાગી અને આજે ભગવાનના શરણે આવ્યા, એમના માતા પિતાને ધન્ય છે. એમની કુખે આવા એક પરમ મુમુક્ષુએ જન્મ લીધો. માતા પિતા જનની જનક બંને ધન્ય છે, એમનો પરિવાર ધન્ય છે. તે સાથે એમના માતા પિતાએ પરિવારે હસતા મુખે એમને અમારે આવી ઈચ્છા છે અખંડ ભગવાનની સેવામાં જોડાવવું છે, અને માતા પિતાએ હસતા મુખે અનુમતિ આપી. બંને માતા પિતા પરિવારના સભ્યોને ધન્ય છે. અમિતભાઈ એમના ધર્મપત્ની, નૈમેશભાઈ એમના ધર્મપત્ની, તમે પણ હસતા મુખે અમે પ્રેરણા કરી. આ બંને પરિવારે આ બંને મુમુક્ષુઓને પ્રેરણા કરી, એમને સંકલ્પ જાગ્યો અને પુષ્ટિ કરી કે તમને સંકલ્પ ઉઠ્યો છે, તમારા બહુ મહદ ભાગ્ય છે, તમારા ભાગ્યશાળી તમે બંને છો. અને એ તમારા સંકલ્પની પૂર્તિમાં બંનેના મુખના મા બાપ કે અમારી પણ સંપૂર્ણ સંમતિ છે, અને હસતા હસતા તમને એ ચાંદલો કરી રજા આપી. એટલે બંનેના માતા પિતા એમને પણ ધન્યવાદ છે. એમાં અમને તો 2 સુપુત્રો હતા, અમિતભાઈને, અને આ નૈમેશભાઈને તો 1 જ સુપુત્ર હતા. તો પણ આ સંકલ્પ જાગ્યો તો બંને એમના માતા પિતાએ હસતા હસતા રજા આપી અને કહ્યું કે જે હેતુ પુરસ્સર હસતા હસતા જ આવો છો અને અમે આનંદ રાજી છીએ, આવા ને આવા હંમેશા તમારા વિચાર રાખજો, ભગવાનને રાજી કરજો. આવા ઉમદા ભાવથી એમને તમને અનુમતિ આપી છે. તો બસ હવે તમારી પરમ અને પવિત્ર ફરજ થઈ પડે છે કે માતા પિતાએ જે સંકલ્પથી, જેવા ઉમદા ભાવથી રજા અનુમતિ આપી અને જે ઉમદા ભાવથી આપણે આ ભગવાનની સેવામાં જોડાયા, તો જેવો આજે આનંદ છે ને એવો આનંદ હંમેશને માટે આપણા મુખ ઉપર વર્તવો જોઈએ. એ સૂર્યોદય થાય અને સૂર્યના કિરણ મળતા જ સરોવરમાં કમળો ખીલી ઉઠે. શું થાય? કમળો ખીલી ઉઠે. એમ પ્રાતઃકાળમાં ઉઠતાની સાથે, પ્રભુ દર્શનની સાથે, સ્મરણની સાથે આવો ઉત્સાહ હંમેશા આપણા મુખમાં, જીવનમાં તરવરે. એ પૂર્ણિમાનો ચંદ્ર ઉદય થાય અને ચંદ્રમા જેવી ચકોરની દ્રષ્ટિ પરોવાય, એમાં ઓતપ્રોત થઈ જાય. જેમ જેમ ચંદ્ર ઊંચો ઊંચો ચડતો જાય, આમ ઊંચું થાય, આમ આવ્યો પછી ચંદ્ર આમથી આમ નહીં, આમને આમ જોતા જોતા ચકોર ઊંધું પડી જાય. એટલી ક્ષણવારનો પણ દર્શન સુખનો વિયોગ સહન કરી શકે. આવી પ્રભુને વિશે આપણી પ્રીતિ અખંડ આપણા જીવનમાં જામતી રહે. જેવો સ્નેહ છે, બલકે દિન દિન પ્રત્યે આપણો પ્રભુ પ્રત્યેનો સ્નેહ વૃદ્ધિને પામતો રહે. એ બાપાશ્રી વાતોમાં કહે છે કે જ્યારે
આ આશ્રમમાં હોઈએ ત્યારે સંકલ્પ થાય કે અહીં જવું ને અખંડ ભગવાનનું ધ્યાન, ભજન, કથા, વાર્તા, તરફ, નિયમ શાંતિથી આ થાય, બીજી કોઈ વ્યાધિ નહીં. હે આવો જે વિચાર અહીંથી આવતા અહીં જે વિચાર અત્યારે જે વિચાર છે એ ભગવાનનું ભજન સ્મરણ કરીશું, ભગવાનની સેવા કરીશું, સંતોની ટેલચાકરી કરીશું, હંમેશા આજ્ઞા પ્રમાણે વર્તીશું, દાસના દાસ થઈને રહીશું. આ બધા વિચારો જીવન પર્યંત એ છેલ્લા શ્વાસ સુધી તમારા જીવનમાં અખંડ આજ ઘોળાયા કરે, આજ બળને પામે એવી આજે ભગવાનના ચરણોમાં તમારા માટે પ્રાર્થના કરીએ છીએ. એ સાધુતાના ગુણો જેવા સતશાસ્ત્રમાં કહ્યા છે, વચનામૃતમાં કહ્યા છે, ટીકામાં કહ્યા છે, એ સાધુતાના ગુણો 32 લક્ષણો એ ભગવાનની ભક્તિ કરી, ભગવાનને અંતર્યામી જાણી, ભગવાનની આજ્ઞાઓ નાની મોટી સહુ આજ્ઞાઓ વસા વિષની માની જીવનમાં ચરિતાર્થ કરીએ. કોઈ દેખે છે મનુષ્યનો ભય નહીં રાખવાનો, જેને રૂડા સાધુ થવું છે, જેને સાધુતાના ગુણ કેળવવા છે, ભગવાનના પ્રીતિપાત્ર બનવું છે, એને કોઈ જોએ માટે ભક્તિ કરવી, કોઈ જોવે માટે આજ્ઞા પાલન કરવું, કોઈ જોતું નથી માટે ચાલે, આવું નહીં. જેને રાજી કરવા કરવું છે, કોને? સ્વામિનારાયણ ભગવાનને. બસ એ બધું જ આપણું નિહાળે છે. આકાશ પાતાળ બધે, અંતર બાહ્ય બધે જ એ નિહાળે છે. કર્મફળને આપનારા એ છે. માટે એ પ્રભુને પ્રસન્ન કરવા એમને અંતર્યામી જાણી નાની મોટી પ્રત્યેક આજ્ઞા આપણા જીવનમાં ઓતપ્રોત થઈ જવી જોઈએ. નાની આજ્ઞાથી ચાલે એમ નહીં. નાની આજ્ઞા પણ વસા વિષની છે અને મોટી આજ્ઞા પણ વસા વિષની છે. નિષ્કાંત સ્વામી નિષ્કાંત કાવ્યમાં કહે છે. નાની આજ્ઞા ગૌણ છે એમ માની જો એનો લોપ થયો આજે, તો કાલે મોટી આજ્ઞાનો પણ લોપ થવાનો. અને સીંડું પડ્યું ખેતરમાં વાડીમાં તો એ ભાગોળ થઈ જવાની. અને એ ન થાય, હંમેશા આજ્ઞાનું અનિશુદ્ધ પાલન થાય તે માટે ભગવાન દેખે છે. કર્મફળને આપનારા ભગવાન દેખે છે. સાંઈ બાપાની વાતોમાં સાંઈ બાપા સમજાવે છે ગુરુના 2 શિષ્યકોને ગાદી આપવી. એક વાચાળ વ્યવહાર કુશળ અને એક ભગવદીય બિચારા ભળો ભોળો ભગવાનનો. ગુરુ જાણતા કાયમ મારા હાથ મારી પાસે રહ્યા છે, બંનેના સ્વભાવ ને બધેની વૃત્તિ, પણ વાચાળને આમ બધું બધી રીતે પાણી પાણી કરી નાખે. ભલે ભલાને બધાને એ સારો લાગે ને. સહેજે તો બહુ વ્યવહાર કુશળ છે, બહુ વાચાળ છે, બધાને સમજાવી જાણે છે. પણ માણિકભાઈ હા બેસો. અને પેલો ભોળો ભાલો. એટલે ગુરુએ કહ્યું કે હવે ઉંમર થઈ, ગાદી સોંપવી છે, 2 ચેલા છે, કોને સોંપવું કોવાલો? બધાનો મતલબ. બધા ભક્તોને તેડાવ્યા, ભક્તોને વાત જણાવી. ભક્તો કે સ્વામી આ બરાબર છે, આપણું બધું સાચવી જાણશે. કે ગુરુ કે વાત ખરી તમારી, પણ આપણે પરીક્ષા લઈએ કે જેથી વસવસો ન રહે પછી આપણને. ગુરુએ બંને ચેલાને બોલાવ્યા, એક નાળિયેર આપ્યું, શ્રીફળ આપ્યું
અને ગુરુએ કહ્યું કે બેટા લો આ કેટલું શ્રીફળ લઈને જાઓ, કોઈ ન દેખે એવા સ્થાનમાં, એવા એકાંત સ્થળમાં આ શ્રીફળ વધેરી જમીન વહેલા પાછા આવો, એના માટે વિચારણા કરીએ. બંનેને હરખ જ હોય ને, હે ગાદી મળવાની છે, વારસો મળવાનો છે. શ્રીફળ લઈને ગયા, એક આમ ગયો, એક આમ ગયો. ચાલાક વાચાર, હા બસ હવે એકાંત છે, જંગલ છે, હવે અહીંયા કોઈ દેખતું નથી. જલ્દી જલ્દી શ્રીફળ પૂરું કરીને પહોંચી જઈએ ગુરુજી પાસે. આવી ગયો શ્રીફળ વધે ને ઝાપટે ને ભાઈ, ગુરુજી ગુરુજી હું આવી ગયો. અને મનમાં કે પેલો બોઘો આવી રહ્યો કે મનમાં મલકાય. ગુરુ કે બેટા આવવા દે, તારા ભાઈને આવવા દે. હા જોઈએ પેલાને તલ પાપડ થાય, રહેવાય નહીં. પણ ગુરુ કે બેટા તારા ભાઈને આવવા દે. સંધ્યા સમય થઈ ગયો, રાત્રિનો સમય થઈ ગયો, પોઢવાનો સમય થયો ગુરુને. ત્યારે પેલો ભાઈ આવ્યો. જેવો ગયો હતો, જેવો શ્રીફળ હાથમાં લઈને એ જ સ્થિતિમાં, એ જ પ્રકારે હાથમાં શ્રીફળ લઈને પાછો આવીને ગુરુના ચરણે ધર્યું. અલા બેટા, ગુરુ કહે બેટા શું તને કોઈ એકાંત સ્થળ ન મળ્યું કે? આટલું હવારથી હા સુધી ફર્યો છે તો કોઈ સ્થાન જ ન મળ્યું કે? ગુરુદેવ હાથ જોડી કહે ગુરુદેવ એવા ઘણા સ્થળ મળ્યા જ્યાં કોઈ મનુષ્ય દેખતું ન હોય, એવા ઘણા સ્થળો મળ્યા. અરે પશુ પક્ષી પણ દેખતું ન હોય એવા સ્થળો મળ્યા. પણ ગુરુદેવ આપે કહ્યું હતું કોઈ ન દેખતું હોય, કોઈ ન દેખે એ પ્રકારે આને વધીને ખાઈને આવવાનું. જ્યાં જ્યાં ગુરુજી ગયો ત્યાં ત્યાં બધા જ સ્થળે હે ભગવાન દેખે છે, ભગવાન દેખતા હતા. બધા ગુરુજી શિષ્યો બેઠા હતા. ગુરુજી કે બોલો ભાઈ શું કરશું કહો હાલો. એકી અવાજે આખી સભાનો અવાજ નીકળ્યો, જેના મતે ભગવાન છે શું છે? એ ધર્મની ગાદીનો અધિકારી છે. એમ ભગવાન દેખે છે. શું? સારા સાધુ થવું છે, ભગવાનના પ્રીતિ પાત્ર બનવું છે, સાધુતાના ગુણો કેળવવા છે. દાખલો છે, એક વિદ્યા મેળવવી હોય, એક સાહેબ થવું હોય તો કેટલા વર્ષ ખંત રાખીને ભણવું પડે છે. ક્લાસ 1 અધિકારી થવું હોય તો કેટલો ખંત રાખીને, જાણપણું રાખીને કેટલા વર્ષ પર્યંત ભણવું પડે છે. ત્યારે ક્લાસ 1 એક અધિકારી થવાય છે. તને અમુક પૈસા મળે છે કમાવા માટે. આ તો બંધુઓ સાધુતાના ગુણ કેળવવાના છે. એ પડ્યા ન આવી જાય. હો કારસો બહુ લેવાનો છે. ભગવાનને અંતર્યામી જાણી નાની મોટી ભગવાનની પ્રત્યેક આજ્ઞા આપણા જીવનમાં ઓતપ્રોત વણાઈ જવી જોઈએ. કેવી? ફાટે પણ ફીટે નહીં, પડી પટોરે ભાત. પાટણના પટોરા એક વખત છાપ્યા પછી ફાટી જાય પણ છાપ ઝાંખી ન થાય. જો જીવનમાં સાધુતા કેળવવી છે, ભગવાનની પરમ પ્રસન્નતા પ્રાપ્ત કરવી છે, બેઠો આનંદ સુખ લેવું છે, તો આ પ્રકારે ભગવાનનું અંતર્યામીપણું જાણી ભગવાનની આજ્ઞા આપણા જીવનમાં પટોરા ઉપર જે છાપ પડી એના જેવી થઈ જવી જોઈએ.
એક પણ નિયમ, માળા, માનસી પૂજા, ધ્યાન, વાંચન કોઈ ક્યારે રહેવું જોઈએ નહીં. અને તે પણ પ્રેમથી, ઉત્સાહથી કરવાનું. જેમ લાડવા જમવામાં કેવો ઉત્સાહ હોય, મન ભાવતું ભોજન હોય. આજે માલપુઆ દૂધ પાકના થાળ છે, ભાવતા હોય ને બરોબર કેટલો ઉત્સાહ હોય. એમ ભગવાનની આજ્ઞાના પાલનમાં આવા ઉત્સાહ કાયમને માટે રાખવાનો. હો, આજે શરીરમાં બરાબર નથી, આમ છે, શરીર તો કાયમ માટે એવું છે. બાપા શ્રી કહે આ દેહ એક દી આમ માગે ને એક દી આમ માગે ને એક દી આમ દુખે છે ને એક દી આ દુખે છે. એની જ પાસે પણ કામ લેવાનું છે. બસ જીવનમાં ભગવાનનું અંતર્યામીપણું અને ભગવાનની આજ્ઞા ઓતપોત વણાઈ જાય અને સારી સાધુતા ખીલી ઉઠે અને એ આંગળીના વેઢે ભગવાનની માળાના મણકામાં આપનું નામ ચડે એવા સાધુ બનીએ, એવા ભગવાનને પ્રાર્થના કરીએ કે એવા તમારા ઉપર અખંડ આશીર્વાદ છે અને જીવન તમારું ખીલે. બંધુઓ, બસ જેવો અત્યારે ઉત્સાહ છે અને મા બાપે જેવા તમને જે ભાવનાથી ભગવાનની સેવામાં આપ્યા છે, તો એ મા બાપને હંમેશા તમારું દર્શન થતાં એમના હૃદયમાં હંમેશા આનંદનો પ્રવાહ વહેતો રહે. ક્યારેય એવું ન થાય કેમ ઝાંખપ છે, શું હશે, ક્યારેય એમને સમાજમાં નીચું જોવાનો સમય ન આવે. બહુ હરખથી આપ્યા હતા, લે જોઈ લે, એવા મેણા ટોણા સાંભળવાના ન આવે. એ આપણે કરી બતાવવાનું છે. આજે ભગવાન પાસે તમે મહાદીક્ષા લો છો, તમારો ભાવ જોઈ ભગવાન તમને, સાંઈ બાપા તમને મહાદીક્ષા આપે છે, પોતાની અખંડ સેવામાં રાખે છે. અને જેવો તમારો અંતર્ભાવ અત્યારે છે એવો ને એવો ભક્તિભાવ દિવસે દિવસે વૃદ્ધિને પામો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. બંને પરિવારના સભ્યોએ તમે આવા એ તમારા જુવાન, એક તમારા શું કહેવાય, હાથની હડપણનો ટેકો કહેવાય, એ તમે તમારો ટેકો સાથ એને પણ તમે આજે ભગવાનની સેવામાં હરખતા હૈયા આપો છો. તો તમારા ઉપર જો એમના ઉપર રાજીપો છે એવો ને એવો તમારા બંને પરિવારના સભ્યો ઉપર, પપ્પા મમ્મી અને સારા એ પરિવારના સભ્યો ઉપર ભગવાનનો અઢળક રાજીપો છે. બસ આપણે સૌ સાથે મળી, અમે સંતો બધા જ, આ ભક્તો બધા જ આ સત્સંગને મણિનગર સમાંગાદી સંસ્થાન, કારણ સત્સંગ આને આપણે આપણું ઘર માની એ બધા જ સેવા કરી અને હંમેશા દીપાવીએ. અને આજે આ બે મુમુક્ષુઓ ભગવાનની સેવામાં આવ્યા એવા જે ગ્રસ્ત હરિભક્તો છો, તમારા સંતાનોને આવા સુંદર મજાના સંસ્કાર આપો કે જીવનની સાફલ્યતા પ્રભુ ભજનમાં છે. બસ દીકરાઓ દીકરીઓ આ માર્ગે વળો, જીવનમાં સુખી થાઓ, આવા બધાને પ્રેરણા આપો, બળ પૂરો. કારણ કે પંખીને બંને પાંખ હોય તો ઉડી શકે. એમ સંપ્રદાય લાંબો કાળ પર્યંત ચિરસ્થાયી રાખવો હોય, બઢાવવો હોય, તો આ સંપ્રદાયની ત્યાગી સંતની એક પાંખ છે, ગ્રહસ્થ સત્સંગીની એક પાંખ છે. બંને પાંખ મજબૂત જોઈએ. એક મજબૂત હોય, એક ઢીલી હોય
તો એટલી ગતિ ન કરી શકે. એક ન હોય ને એક જ હોય તો ગતિ ન કરી શકે. માટે બંને પાંખ જોઈએ. અને આ પાંખનામાં અહીંથી આવવાના છે. ક્યાંથી આવે? અહીંથી જ આવવાના છે ને. તો બસ તમારા પરિવારમાં પણ તમારા બાળકોને આ માર્ગ, આવા સંસ્કારો આપો જેઓ આ બંને પરિવારે આપ્યા અને ભગવાનનો રાજીપો લીધો. તો સૌ આપણે આવા પ્રેરણા આપી આપના ખીલતા પુષ્પરત્નોને ભગવાનના ચરણે ધરો. એવી ભગવાન તમને પણ શક્તિ આપે એવી આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. બસ આપણે સહુ, અમે તમે આપણે સહુ એ પરસ્પર ભાતૃભાવ કેળવી આ સત્સંગને આપણું ઘર માની સેવા કરીએ છીએ. વિશેષ સેવા કરતા રહીએ. ભગવાનના પ્રીતિપાત્ર છીએ અને એમાં દિન પ્રતિદિન આપણી પાત્રતા વૃદ્ધિને પામતી જાય એવી આજે પ્રભુના ચરણે પ્રાર્થના કરીએ છીએ. હવે બંધુઓ, બંને આ સંતો, નવદીક્ષિત સંતો, એમના પૂર્વાશ્રમના પરિવારના સભ્યો, એમને ભગવાનની પૂજા અર્ચના કરવી હોય તે કરીશું. બીજા ભક્તોને પણ જે પૂજા અર્ચના કરવી હોય તે હવે કરવામાં આવશે. બંને સંતના નામ યાદ રહી ગયા? હા, અર્થ યાદ રહી ગયો. એક મુનિવત્સલદાસજી, મુનિ નામ વત્સલ, પ્રિય, મુનિવત્સલ શ્રીહરે તસ્ય દાસ. અપર કરુણાયા સાગર શ્રી સ્વામિનારાયણ ભગવાન તસ્ય દાસ કરુણા સાગર દાસ. ઉભૌ સંતૌ અદ્ય દિને ભગવત શ્રી સ્વામિનારાયણસ્ય સેવાયામ પ્રવૃત્તૌ યાવત દેહ પર્યંતમ અસ્મદીય ભાવના સાંપ્રતમ યાદૃશી દેહ પર્યંતમ તાદૃશી એવ જીવને સતતમ પ્રવૃહેત. એતાદૃશી ભગવત સ્વામિનારાયણ ચરણારવિંદે ગુરુદેવ સ્વામી બાપાન ચરણારવિંદે ભવતામ કૃતે અયમ અહમ પ્રાર્થનામ કરોમી. અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીનાદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. આજે બંધુ બંને સંતો દીક્ષા લે છે, આનંદ છે. એવો ને એવો એક આનંદ બધા જ ભારતવાસીઓના અંતરમાં છે. આપણા ભારતના વડાપ્રધાન લોકલાડીલા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે એમની 75મા વર્ષની વર્ષગાંઠ છે. એમના માટે પણ એ પૂર્ણ પુરુષોત્તમ સ્વામી ભગવાનના ચરણોમાં, ગુરુદેવ સ્વામી બાપાના ચરણોમાં એમને પણ ભક્તિ છે. અને એટલા માટે પ્રાર્થના કરીએ કે આપણને આવા બાહોશ, નિડર, આખી દુનિયાના લલકારને ઝીલનારા વડાપ્રધાન મળ્યા છે. તો આજે એમની 75મા વર્ષની વર્ષગાંઠ નિમિત્તે ભગવાનના ચરણોમાં, ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. બસ એમનું સ્વાસ્થ્ય હંમેશા ભગવાન સારું રાખે. એ દેશની સેવા
જે આજે ભારત આખી દુનિયામાં ગાજે છે, હજુ પણ ભારતને ઘણું ઘણું આગળ લઈ જાય એ ભગવાન એમને દિવ્ય બળ, બુદ્ધિ અને શક્તિ આપે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. એવું એ જ પ્રાર્થના સાથે બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.
ઘરે અમારે આવ્યા અમને સુખ આપ્યા માથે બાંધી પાદ સિંહાસને બેઠા હરિજનોને સંતો સહુ બેઠા હેઠા હૈરે પહેર્યા હાર ગજરા બેઉ હાથે અમને આપી પ્રસાદી હાથ મૂક્યા માથે હરિજન જોડી હાથ ઉભા સહુ માગે સદા